એવું તો ત્યાં 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકા. તો મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર એક મોટા વિવાદમાં હતા અને એ વિવાદની અંદર ઘણા બધા કલાકારો પણ એમની સાથે જોડાના હતા અને એવામાં એક ભાઈ અત્યારે સોશિયલ મીડિયા ઉપર શું બોલી રહ્યા છે એ તમે જોવો. જેવો મોઢામાં આવે છે એવો વિક્રમભાઈ ઠાકોરને બોલી રહ્યા છે. હું તમને પહેલા તો વિડીયો બતાવું, તમે એ જોવો. એવું તો ત્યાં 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે. એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય. એના કરતા મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા. એ લોકોને અભિમાન નહીં હતું આટલું. એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડ વાળાએ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને. અરે ભાઈ, મારી સામે આવ્યું હોય ને તો એક કાનમાં થપ્પડ મારું તેને ઈંટો હુવડાઈ દેમ. એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે ધુસુમ ધુસુમ. ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને. એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય. અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે. આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું, એ ભાઈનું નહીં કર્યું. એટલે આને મોકો મળી ગયો. ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને. કોઈને બદનામ કરીને, પોતો વિવાદ ઉભો કરીને, લોકોમાં જાતિવાદ ઉભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાના. આ 26 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં. કોઈ માઇકાલાલની તાકાત નથી કે તમે કઈ ઉખેડી લેવાના. તો મિત્રો આ તમે જે વિડીયો જોયો છે એની અંદર એ ભાઈ જે વાત કરી રહ્યા છે કે એમને કોઈ ઓળખતું નથી ને એવા શબ્દો બોલ્યા એ આપણા મોઢાથી ન બોલી શકાય. તમારું શું કેવું થાય છે આ ભાઈ વિશે તે તમે એક નેચો કોમેન્ટ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. કોઈ પણ કલાકારને ન કહેવાય. આપે કોઈ કામ ન કરતા પણ કોઈ કામ કરતો હોય એને આપણાથી સપોર્ટ થાય તો કરવાનો, બાકી ખોટી વસ્તુ બોલવાની થતી નથી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.